अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? बहुत तेज हो रहा है। તો હેલો જય માતાજી મારા ભાઈ. તો હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ બહુ જોરદાર ચાલે છે, જે નવું સોંગ આવ્યું છે ગુજરાતીમાં જીગરવાલા. તો તે પ્રકારનું આપણે આજે સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાના છીએ આજના વિડીયોની અંદર. સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. चलो 1 2 3 भागो बोलो भाग म्यूजिक અમે સહીએ જીગરવાળા होकारो ना दઈએ अमुक હા, તો હમણાં જે પ્રકારનો ડેમો જોયો તેવો આજના વિડીયો એડિટિંગ કરતા શીખવાના છીએ મારા ભાઈઓ. તમને પ્રોજેક્ટની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, જે આપણી વેબસાઇટ HP ઠાકોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને એક વાત કહું મારા ભાઈ, આપણી ચેનલ બહુ ડાઉન ચાલે છે, તો યાર વિડીયો પૂરો જોવાનું રાખો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર જરૂરથી કરી લેજો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આવા બીજા વિડીયો આપણી ચેનલ પર આવે તો તમને નોટિફિકેશન મળતી રહે. સૌથી પહેલા આપણે ઓલાઇટ મોશન એપને ઓપન કરશું. તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. સિમ્પલ તમારા પ્રોજેક્ટમાં જવાનું છે, જે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેશો. તમને બે પ્રોજેક્ટ જોવા મળશે, એક ફોટો અને એક એડિટિંગ. સિમ્પલ તમારે સૌથી પહેલા ફોટોવાળા પ્રોજેક્ટ પર ઓપન કરવાનું છે. કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, તમને વ્હાઇટ દેખાશે. સિમ્પલ તમે થોડા નીચે આવો, નીચે આવ્યા પછી તમને એક બેકગ્રાઉન્ડ એડ કરેલું જોવા મળશે આ વાળું. તો બેકગ્રાઉન્ડને તમે જેવું ઓન કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો લાઇટિંગ પણ અહીંયાથી ઓન કરી લો મારા ભાઈ, એટલે જેથી તમને ખ્યાલ આવે કે તમારે ક્યાં ક્યાં શું એડ કરવાનું છે. બરાબર, હવે તમે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આટલું કર્યા પછી તમારો એક ફોટો છે મારા ભાઈ, તો એને તમે એડ કરો. પ્લસ ક્લિક કરી મીડિયામાં જતા રહો. એ તમારે એક ફોટો અહીંયાથી એડ કરવાનો છે. બરાબર, જે તમારો ફોટો હોય તમે ડાયરેક્ટ એડ કરી શકો છો. તો આપણે અહીંયાથી એક ફોટો છે તે એડ કરશું. સિમ્પલ અહીંયાથી હું ફોટો શોધી લઉં છું ને અહીંયાથી ફોટો એડ કરશું. તો ફોટો આ વાળો છે આપણો, તો આ ફોટોને આપણે એડ કરશું. ફોટો એડ કર્યા પછી ફોટોને કરી લો રોટેશન થોડુંક 90 અને ફોટાને થોડો મોટો કરી લો કંઈક આ રીતે, તમને જેટલો યોગ્ય લાગે તેટલો. હવે ફોટાને અહીંયાથી સેટ કરી લો કંઈક આ રીતે. જો આ રીતે ફોટો જોવા મળશે. હવે ફોટોને પકડવાનો છે મારા ભાઈ, ફોટોને લઈ લેવાનો છે નીચે કંઈક આ રીતે. બરાબર, જે વ્હાઇટ એરો આપણે એડ કર્યો છે તેની ઉપર આપણે આ ફોટો રાખશું એટલે તમને આ રીતે જોવા મળશે. હવે સિમ્પલ તમારે ક્લિક કરવાનું છે ગ્રુપ ઉપર. તો ગ્રુપ ઉપર તમે જેવા ક્લિક કરશો આ રીતે ગ્રુપ જોવા મળશે. એડ ગ્રુપ પર ક્લિક કરો. હવે તમારે સિમ્પલી અહીંયા ગ્રુપમાં આવ્યા પછી પ્લસ કરી મીડિયામાં જવાનું છે અને તમારો જે ફોટો હોય મારા ભાઈઓ તે ફોટો આપણે અહીંયાથી એડ કરશું. સિમ્પલી આપણે જતા રહીએ ફોટો જે એડિટિંગ હોય તમારા તે ફોટો પર ક્લિક કરો. હવે અહીંયાથી આપણે ફોટા એડ કરશું. તો સિમ્પલ આપણે એક ફોટા પર ક્લિક કરીએ તો આવાળો ફોટો એડ કરશું. ફોટોને કરી લઈશું અહીંયાથી રોટેશન. તો રોટેશન કરી લઈએ કંઈક આ રીતે. હવે આટલું રોટેશન કર્યા ફોટાને થોડો નાનો કરી લેવાનો રહેશે. બરાબર, તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો ફોટાને. તો આ રીતે હું થોડો નાનો કરી લઉં છું ફોટાને. હવે ફોટાને પકડો એકવાર અને ફોટાને લઈ લો નીચે રેક્ટેંગલની નીચે કંઈક આ રીતે, એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે બેક આવો. બેક આપે તમારે બીજો ફોટો છે તેને પણ કંઈક આ રીતે એડિટ ગ્રુપ પર ક્લિક કરો. પ્લસ કરી મીડિયામાં જતા રહો અને તમારે જે ફોટો એડ કરો તે ફોટા પર ક્લિક કરો અને આ ફોટાને પકડીને થોડું નીચે લઈ લો કંઈક આ રીતે, એટલે તમારો ફોટો અહીંયાથી એડ થઈ જશે. અને ફોટાને તમારી રીતે રોટેશન કરી લેવાનું છે કંઈક આ રીતે. બરાબર, રોટેશન કર્યા પછી ફોટાને તમે તમારી અહીંયાથી વચ્ચે સેટ કરી લો કંઈક આ રીતે. હવે એ રીતે તમારે ત્રીજો ફોટો પણ અહીંયાથી એડ કરવાનો રહેશે. તો હું ત્રીજો ફોટો પણ અહીંયાથી એડ કરી લઉં છું. તો અહીંયા આપણે ત્રણેય ફોટો એડ કર્યા પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે મારા ભાઈઓ. હવે સિમ્પલી તમારે મીડિયામાં જવાનું છે, અહીંયાથી જવાનું છે આ રીતે. અને તમારે અહીંયાથી એક પિંજર કરવાનું, જે આપણે PNG બને છે પિક્સલ લેબથી. તો આ વાળી PNG આપણે એડ કરશું. PNG જેવી એડ કરશો PNGને કરી લો રોટેશન મારા ભાઈ. રોટેશન કરવાનું છે 90 રોટેશન કર્યા પછી PNGને તમારે નીચે સેટ કરવાનું છે કંઈક અહીંયા. બરાબર, જોઈ લો કંઈક આ રીતે. જેમ હું સેટ કરું છું તેમ તમારે PNG સેટ કરવાનું રહેશે આ રીતે. આટલો સેટ કર્યા પછી PNG તમને કંઈક આ રીતે જોવા મળશે મારા ભાઈઓ. હવે તમારે ફરીથી અહીંયાથી એક ફોટો બીજો એડ કરવાનો છે. બરાબર, તો આપણે એક ફોટો શોધી લઈએ છીએ જે ફોટો તમારે એડ કરવાનો રહેશે. તો સિમ્પલી આપણે ફોટો રૂમમાં ફરીથી આવી જઈએ અને અહીંયાથી એક ફોટો છે તે આપણે એડ કરવાનો રહેશે. બરાબર, તો ફોટો ક્યાં ગયો? તો તે ફોટાને આપણે અહીંયાથી એકવાર લઈ લેશું અને ફોટાને એડ કરવાનો રહેશે. ફોટોની લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર મારા ભાઈઓ, અને ટેલિગ્રામમાં તમે જોઈન કરી શકો છો. ટેલિગ્રામમાં તમને ફોટો જોવા મળી જશે. આ ફોટાને પણ કરી લો રોટેશન 90 અને 90 રોટેશન કર્યા પછી ફોટાને થોડો મોટો કરી લો કંઈક આ રીતે. જો જેમ હું મોટો કરું છું તેમ ફોટાને મોટો કરી લેવાનો છે અને ફોટાને અહીંયાથી આ રીતે નીચે સેટ કરવાનું રહેશે. બરાબર, આ રીતે જોઈ લો. ફોટાને કંઈક આ રીતે સેટ કરવાનું રહેશે. આટલું કર્યા પછી તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આ પટ્ટી લાઈન આપણે જે એડ કરી છે તેને પકડીને નીચે લઈ લો અને જે લાઇટિંગ છે તેની નીચે સેટ કરવાનું રહેશે. બરાબર, લાઇટિંગની નીચે કંઈક આ રીતે સેટ કરો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે મારા ભાઈઓ. હવે આટલું થઈ ગયું છે આપણું, એટલે સિમ્પલી અહીંયા વચ્ચે આવો, જ્યાં 001 કે 1 પોઈન્ટ એવું હોય ત્યાં આવવાનું છે અને બેક કરો. બેક કર્યા પછી તમારે સિમ્પલ ઓપ્શન જોવા મળશે સેવ વાળો, તેના પર ક્લિક કરો. અહીંયા સેવ વાળો ઓપ્શન જોવા મળશે કંઈક આ રીતે. હવે તમારે ઓપ્શન જોવા મળશે વિડીયો વાળો. તો વિડીયો પર ક્લિક નથી કરવાનું મારા ભાઈઓ. અહીંયા ઓપ્શન જોવા મળશે એક કરંટ ફ્રેમ એઝ અ PNG, તેના પર ક્લિક કરો અને સિમ્પલી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે. જેવું આપણે એક્સપોર્ટ પર ક્લિક કરશું તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે મારા ભાઈઓ. થોડું લોડિંગ રહેશે, તમારે રાહ જોવાની રહેશે થોડીક વાર, એટલામાં વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો. આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે અહીંયા સેવ પર ક્લિક કરી લો. ફોટો તમે જેવું સેવ પર ક્લિક કરશો તમારે ઓલરેડી ફોટો સેવ થઈ જશે આ રીતે. હવે બેક આવવાનું છે. બેક આવ્યા પછી આપણો જે સોંગવાળું પ્રોજેક્ટ છે તેના પર આવવાનું છે.
તેના પર આપણે સિમ્પલી આ ફોટાને આપણે સિમ્પલી એડ કરશું અહીંયાથી, બરાબર. સિમ્પલ આપણે ઓલ ઓપ્શનમાં ક્લિક કરશું અને આ ફોટોને અહીંયાથી એડ કરી લઈશું. ફોટો એડ કર્યા ફોટોને ખેંચેલો છેલ્લે સુધી જેટલું વિડીયો છે તેટલું કંઈક આ રીતે. હવે આટલું કર્યા પછી આ જે આપણે ફોટો એડ કર્યો છે તેને ખેંચેલો નીચે જ્યાં સોંગ છે તેની ઉપર આ રીતે સેટ કરવાનું રહેશે. જેવું તમે સોંગ ઉપર સેટ કરશો એટલે તમારે અહીંયાથી વિડીયો એડિટિંગ થઈ જશે પરફેક્ટલી અને તમારે ઇફેક્ટો બધી જ લગાવેલી જોવા મળી જશે, બરાબર. આ રીતે જોવા મળશે. હવે આ રીતે આપણું વિડીયો એડિટિંગ થઈ ગયું છે. મારા ભાઈ તમારો લોગો બોગો તમે એડ કરવા માંગો તો એડ કરી શકો છો આગળ, કે પછી વિડીયોની અંદર તમે એડ કરી શકો છો. હું એડ નથી કરી બતાડ્યો, તમે તમારી રીતે એડ કરી લેજો. હવે સિમ્પલી તમારે અહીંયા ક્લિક કરવાનું છે ઉપર, તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ આ રીતે જોવા મળશે. હવે આની ઉપર વિડીયો પર ક્લિક કરી અને એક્સપોર્ટ પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે.